સ્ત્રી, જ્યારે આપણે સ્ત્રીની વાત કરીએ તો આપણો જે સમાજ કહે છે, જે દુનિયા કહે છે, એ દ્રષ્ટિથી આપણે જો જોઈએ તો સ્ત્રી એક નબળું પાત્ર. કેવું? સ્ત્રી કેવું પાત્ર? નબળું પાત્ર. હંમેશા સ્ત્રીને પુરુષ કરતાં નીચી ગણવામાં આવે છે. બરાબર છે મારી વાત? હંમેશા સ્ત્રીને પુરુષ કરતાં નીચી ગણવામાં આવે છે અને કહેવામાં આવે છે કે નબળું પાત્ર છે. પણ તમે વિચાર કરો કે સવારથી માંડીને સાંજ સુધી જો નબળું પાત્ર હોય છતાં પણ સૌથી વધારે કામ કરતું પાત્ર હોય તો કોણ છે? સાચી વાત છે ને? સવારથી લઈને સાંજ સુધી. અને કેટલાક ઘરોમાં તો એવું છે કે આખી જિંદગી સ્ત્રી જ કરે છે. આ બધા ઘરોની વાત નથી, પણ કેટલાક ઘરો એવા છે આપણા સમાજમાં, આપણી આજુબાજુ, કે આખી જિંદગી સ્ત્રી જ પૂરું પાડે છે અને સ્ત્રી જ કરે છે. તો આપણે કહીશું સ્ત્રી નબળું પાત્ર છે? આપણે અમથું બોલવાના નથી, પણ આપણે વચનમાંથી શીખવાના છે કે સ્ત્રી એ નબળું પાત્ર નથી. હાલેલુયા. વચન એમ કહે છે કે પાઉલ પ્રેરિત લખે છે કે સ્ત્રી નબળું પાત્ર છે. એનો અર્થ એમ થાય છે કે લાગણીની રીતે સ્ત્રી વધારે લાગણીશીલ છે, એ રીતે એ નબળું પાત્ર છે. એ રીતે એ નબળું પાત્ર છે. અને સ્ત્રીને ના જે સ્નાયુઓ છે એ કદાચ નબળા હોઈ શકે, પણ જ્યારે કામ કરતા જઈએ ત્યારે આ સમયે અત્યારે જ્યારે આપણે જે દુનિયામાં જીવી રહ્યા છે ત્યારે સ્ત્રી એ દરેક ક્ષેત્રમાં છે. ખેતીવાડીથી માંડીને અવકાશયાનમાં પ્રવાસ કરવા સુધીનું બધું જ કામ સ્ત્રી કરે છે. બિઝનેસથી માંડીને બધું જ કામ સ્ત્રી કરે છે. આપણે ઈશ્વરના વચનમાંથી જોઈશું કે સ્ત્રી એ નબળી નથી. બરાબર? ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 27મી કલમ મારા માટે જેને મળે જોરથી વાંચજો. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યો. એમના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યો. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. હાલેલુયા. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે કોને ઉત્પન્ન કર્યું? માણસને ઉત્પન્ન કર્યું. અને માણસને ઉત્પન્ન કર્યું ત્યારે તેણે તેને નર અને નારી, ફક્ત નર નહીં પણ નર અને નારી ઉત્પન્ન કર્યા. એનો મતલબ એમ થાય છે કે નર પણ ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યો છે અને નારી પણ ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવી છે. હાલેલુયા. હાલેલુયા. આદમ અને હવાને જ્યારે એદનવાડીમાં મૂકવામાં આવ્યા ત્યારે વચન સ્પષ્ટ કહે છે કે આદમને હવાનું સ્વરૂપ એ કોણે આપ્યું? ઈશ્વરે આપ્યું. ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે આદમ અને હવાને બનાવ્યા. તો હું ને તમે એક સ્ત્રી છીએ, તો આજે આપણે સ્વીકારવાનું છે કે ઈશ્વરે મને પોતાનું સ્વરૂપ આપ્યું છે. હાલેલુયા. હાલેલુયા. તો શું ઈશ્વર નબળા છે? શું ઈશ્વર નબળા છે? ઈશ્વરે પોતાનું જે બધું જ હતું એ મારાને તમારામાં મૂક્યું છે. પણ આપણી નબળાઈ એ છે કે એદનવાડીમાં એ ફળ ખાવા દ્વારા, એદનવાડીમાં એ આજ્ઞા ભંગ દ્વારા પાપે પ્રવેશ કર્યો અને માણસની સંગત ઈશ્વરથી દૂર થઈ ગઈ. માણસ અને ઈશ્વરની સાથેનો સંબંધ તૂટી ગયો અને માણસ જે ઈશ્વર જેવું હતું એ પુરુષ હતો કે સ્ત્રી હતી, પણ જે ઈશ્વર જેવું હતું એમાં ખામી સર્જાઈ ગઈ. એમાં શું આવી? ખામી. ઈશ્વર પવિત્ર છે, એનામાં કોઈ પાપ નથી, પણ પાપ જ્યારે આવ્યું ત્યારે માણસનું જે સ્વરૂપ છે, જે ઈશ્વરે પૂરેપૂરું પરફેક્ટ બનાવ્યું હતું, ઈશ્વરે એકદમ સંપૂર્ણ બનાવ્યું હતું, એમાં શું સર્જાઈ ગઈ? ખામી. એ હવે ઈશ્વર જેવું રહ્યું નહીં. પણ સમય જતાં ઈશ્વરે વ્યવસ્થા કરી. આપણો ઈશ્વર એટલો આસ્થાવાન ઈશ્વર છે કે તમે જોશો કે આદમને હવાએ પાપ કર્યું. આપણે ગીત ગાયું કે
એદનવાડીમાં આદમને દેવ મળવા આવતા હતા. આદમને હવા બે હતા, એમને મળવા આવતા હતા. અને દરરોજ એ એદનવાડીમાં મુલાકાત થતી ઈશ્વરની અને આદમ હવાની. જે દિવસે પાપ કર્યું એ દિવસે આદમને હવાને ખબર પડી કે અમે ઈશ્વરની વિરુદ્ધ શું કર્યું છે? પાપ કર્યું છે. બરાબર. અને એ લોકો સંતાવા લાગ્યા. શું કરવા લાગ્યા? અને જ્યારે ઈશ્વર આવે છે, જ્યારે ઈશ્વર એ આદમને હવાને શું કરે છે? બૂમ પાડે છે. આદમને બૂમ પાડે છે કે તું ક્યાં છે? આપણો ઈશ્વર એટલો આસ્થાવાન ઈશ્વર છે કે જો આપણે એનાથી દૂર જઈએ તો પણ આપણને એ બૂમ પડે છે. હાલેલુયા. એ આપણને એટલો પ્રેમ કરે છે. અને એટલા જ માટે માણસ ઈશ્વરથી દૂર થઈ ગયું, છતાં પણ ઈશ્વરે એવા રસ્તા શોધ્યા. ઈશ્વરે જુદા જુદા પ્રબોધકોને મોકલ્યા, જુદા જુદા સેવકોને મોકલ્યા. અને જૂના કરારમાં તમે જુઓ છો તે એટલા બધા સંતોને ઈશ્વરે ઊભા કર્યા. કેમ? કારણ કે માણસ ફરીથી ઈશ્વરની સાથે જોડાઈ શકે. હાલેલુયા. માણસ ફરીથી ઈશ્વરની સાથે સંગત માણી શકે. અને એટલું પૂરતું નહોતું, અને છેલ્લે જ્યારે કોઈ પણ પ્રયત્ન સફળ ના થયા ત્યારે ઈશ્વરે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. તેના મરણ દ્વારા, તેના વધસ્તંભ પર જડાવવા દ્વારા આપણે તેના પર ઈસુ પર વિશ્વાસ કરીને ઈશ્વર સાથે જે સંબંધ તૂટી ગયો છે તેને આપણે જોડી શકીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. હવે જો આપણે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે હતા પણ પાપ માણસમાં પ્રવેશ્યું, પણ આપણે માટે રસ્તો હવે ખુલ્લો છે. હવે આપણે ઈશ્વર પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. માટે હું આજે તમને ઉત્તેજન આપવા માંગુ છું કે આપણે ભલે એક સ્ત્રી છીએ પણ આપણે પોતાની જાતને ક્યારેય નબળી ગણવાનું નથી. હું ને તમે એ આપણા કુટુંબનો, આપણી મંડળીનો, આપણા સમાજનો એક આધાર છે. ઈશ્વરે એક વિશેષ જવાબદારી તમને ને મને સોંપી છે. જે ઘરમાં સ્ત્રી સક્ષમ હોય ને એ ઘર હંમેશા તમે જોજો કે એ સમૃદ્ધવાન હોય અથવા આત્મિક જીવનમાં પણ આગળ જ હોય. જે ઘરમાં સ્ત્રી સક્ષમ છે. કોઈ પોતાના કોઈ સમાજમાં તમે કશું સાંભળ્યું છે કે તારા પપ્પાએ તને શું શીખવાડ્યું એમ કહે છે કોઈ? કહે છે કોઈ? કહે છે? નથી કહેતું. શું કહે? તારી મમ્મીએ તને શું શીખવાડ્યું? બાળકોને કોઈ કશું કે બાળક ખોટું વર્તન કરતું હોય, કશું કરતું હોય, તારી મમ્મીએ તને શું શીખવાડ્યું? બોલીએ છીએ. એનો મતલબ એ થાય છે આપણે કદાચ એને નેગેટિવ રીતે લેતા હોઈએ કે મારી જવાબદારી છે, પણ આ એક આપણો પ્લસ પોઈન્ટ છે. આપણી એ જવાબદારી છે. કેમ એમ કહેવામાં આવે છે? કારણ કે આપણે સક્ષમ છીએ. આપણે સક્ષમ છે. મમ્મી બે ઝાપટ મારે ને તો એ બાળક મમ્મીનો છેડો જ પકડે. ખરી વાત છે? પપ્પા પાસે જાય. એનો મતલબ એમ છે કે ઈશ્વરે આપણને એવી તાકાત આપી છે, એવું સામર્થ્ય આપ્યું છે કે આપણે આપણા બાળકને સારી રીતે એની સાથે વ્યવહાર કરી શકીએ છીએ, એની સાથે સમજાવી શકીએ છીએ. પણ જ્યારે આપણે સારી રીતે સમજાવી શકતા નથી, જ્યારે એની સાથે વાત નથી કરી શકતા, ત્યારે આપણને કંટાળો આવે છે અને આપણે ફરિયાદ કરીએ છીએ કે મારું બાળક મારું માનતું નથી. મારે એકલી જ કહેવાનું, એના પપ્પા તો કશું કહેતા. સાંભળ્યું છે આવું? સાંભળ્યું છે? મારે એકલી જ એને કહેવાનું, મારે એકલી જ એને શિખામણ આપવાની, પપ્પા તો કશું કહેતા નથી. મેં ઘણા બધાનું મોઢે એવું સાંભળ્યું છે. પણ એ વિશેષ જવાબદારી મારી ને તમારી છે, એમાં કંટાળો લાવવાની જરૂર નથી. એ વિશેષ જવાબદારી મારી ઈશ્વરે આપી છે, કારણ કે એ પપ્પા કરી શકતા. એ પપ્પા કરી શકતા હોય તો પ્રભુએ પપ્પાને જ કીધું હતું. હાલેલુયા. હાલેલુયા. માટે આજના દિવસે આપણે આપણી જાતને તૈયાર કરવાની છે કે જે બાબતોથી હું કંટાળી જાઉં છું, જે બાબતો મને એમ લાગે છે કે ફક્ત મારે જ કરવાનું, બધું મારે જ સંભાળવાનું. ઘણા બધા બહેનો એવી ફરિયાદ કરે કે બધું કોણે કરવાનું? બધું કોણે કરવાનું?
મારે જ કરવાનું, બીજું મને કોઈ કરવા લાગતું નથી. અને બીજામાં કોણ હોય? પપ્પા હોય. પણ મારી જે જવાબદારી છે આજે મારે સ્વીકારવાની છે. અને એ માટે જો હું મારી જવાબદારી સ્વીકારું છું તો મારે આજે સ્વીકારવું પડશે કે દેવના સ્વરૂપ પ્રમાણે મને બનાવવામાં આવી છે અને દેવનું સામર્થ્ય આજે પણ મારા માટે પૂરતું છે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વરનું સામર્થ્ય આજે પણ મને જે કામ હું નથી કરી શકતી એ કામ કરવાને માટે બળ આપે છે. હાલેલુયા. પણ એ આપણે ત્યારે જ કરી શકીશું જ્યારે આપણે સ્વીકારી લઈશું. આપણે આપણા જીવનને પ્રથમ તો તૈયાર કરીએ. મારું જીવન હું તૈયાર કરું, અને મારું જીવન જ્યારે હું તૈયાર કરીશ, મારું જીવન જોઈને મારા બાળકો તૈયાર થશે, મારું જીવન જોઈને મંડળી તૈયાર થશે, મારું જીવન જોઈને આખો સમાજ તૈયાર થશે. હાલેલુયા. એક વિશેષ જવાબદારી મારીને તમારી છે, અને માટે આજે સમજવાની જરૂર છે કે હું ઈશ્વરનું સ્વરૂપ છું. મારી પાસે ઈશ્વર અપેક્ષા રાખે છે. મારી પાસે ઈશ્વર અપેક્ષા રાખે છે. શું અપેક્ષા રાખે છે? ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય 18મી કલમ જોરથી વાંચો. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૂચવીશ. હાલેલુયા, હાલેલુયા. આ પૃથ્વી પર જ્યારે માણસને મૂકવામાં આવ્યું અને આદમને બનાવવામાં આવ્યો, આખી એદનવાડી આદમની આગળ ખુલ્લી હતી. જાત જાતના પ્રાણીઓ હતા, પક્ષીઓ હતા, ઝાડ હતા. આદમને જે મનમાં આવ્યું એ નામ એ પ્રાણીઓને એણે આપ્યા. આદમને જે મનમાં આવ્યું એ નામ એ જંતુઓના મૂક્યા. બધું જ આદમે કર્યું. અને ત્યાં લખવામાં આવ્યું છે આટલું બધું આદમ પાસે હતું, છતાં પણ ત્યાં કહેવામાં આવ્યું છે કે આદમને કોઈ મદદ મળી નહીં, અને આદમ એ એકલો રહે સારું નથી એમ ઈશ્વરે વિચાર્યું. અને ત્યાર પછી લખવામાં આવ્યું છે કે એક યોગ્ય સહાયકારી. કેવી? સહાયકારી. અને તે પણ કેવી? યોગ્ય. એને જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરે એવું પાત્ર. સહાયકારીનો મતલબ એમ થાય છે કે મદદ કરનાર. સહાયકારીનો મતલબ શું થાય છે? મદદ કરનાર. જ્યારે સ્ત્રીને બનાવવામાં આવી ને, પત્નીને બનાવવામાં આવી, ત્યારે વચન એમ કહે છે એક યોગ્ય સહાયકારી. મારીને તમારી પાસે પ્રભુ અપેક્ષા રાખે છે, અને એ એવી અપેક્ષા છે કે આપણે એક યોગ્ય સહાયકારી બનીએ. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર મારીને તમારી પાસે અપેક્ષા રાખે છે. જ્યારે સહાયકારી શબ્દ આવે છે ને તો મદદગાર. હું હંમેશા એક ઉદાહરણ આપું છું કે જો મને 100 રૂપિયાની જરૂર છે, મને 100 રૂપિયાની જરૂર છે, તો હું જેની પાસે માંગવા જઈશ એ વ્યક્તિ પાસે 100 રૂપિયા છે એવો મને વિશ્વાસ હોય તો જ હું એની પાસે જાઉં. બરાબર છે? પણ એ વ્યક્તિ મને 100 રૂપિયા આપી શકે એટલું સક્ષમ નથી. એની પાસે 100 રૂપિયા નહીં હશે, મને ખબર છે, મારા કરતાં ગરીબ છે અથવા એની પાસે મારા કરતાં ઓછા પૈસા છે, તો હું એની પાસે જવાની નથી. બરાબર? હું કોની પાસે મદદ માંગવા જાઉં છું? કે જે મને મદદ કરી શકે એની પાસે હું મદદ માંગવા માટે જાઉં છું. બરાબર? તો આદમને જ્યારે સહાયકારી આપવામાં આવી, મદદગાર એક આપવામાં આવી, એની આગળ સ્ત્રી મૂકવામાં આવી, ત્યારે ઈશ્વર એ આદમને શીખવા માંગતા હતા કે કોઈક એવું કામ છે કે જે તું નથી કરી શકતો, એમાં તારી મદદગાર છે. હાલેલુયા. કોઈક એવું કામ છે કે જેમાં એક સ્ત્રી એ પુરુષ કરતાં વધારે સારી રીતે એ કાર્ય કરી શકે છે. એક સહાયકારી છે, એક મદદગાર છે. એટલે અમુક કામ, અમુક બાબતો જે પુરુષ કરી શકતો નથી એ જવાબદારી મારીને તમારી છે. અને એમાં
આ બાળકોની જવાબદારીનું મેં તમને કીધું. એવી ઘણી બધી જવાબદારીઓ છે કે જેમાં જે પુરુષ કરી શકતો નથી કાર્ય મારે અને તમારે કરવાનું છે. માટે આપણે સક્ષમ છીએ. હાલેલુયા. આપણે સક્ષમ છીએ અને આપણામાં એ બાબત ઈશ્વરે મૂકી છે. જો ઈશ્વરે એ સક્ષમતા અથવા એ સામર્થ્ય મારાને તમારામાં મૂક્યો નહીં હોય તો પ્રભુ મારી પાસે અપેક્ષા રાખે. હાલેલુયા. જો પ્રભુએ મને આપ્યું છે તો જ પ્રભુ મારી પાસે અપેક્ષા રાખે છે. પણ જે મારામાં છે ને એ અમુક વખતે હું ભૂલી જાઉં છું. અમુક વખતે હું ભૂલી જાઉં છું કે મારામાં સામર્થ્ય છે. હું એક સહાયકારી છું એ હું ભૂલી જાઉં છું. કેમ ભૂલી જાઉં છું ખબર? મારી દ્રષ્ટિ ક્યાં છે? દુનિયામાં છે. ક્યાં છે? દુનિયામાં. દુનિયાના બહેનો વાતો કરે છે કે આમ છે, આમ છે, આમ છે, આમ છે એટલે આમ છે. આપણે જોઈએ છીએ કે સ્ત્રી આમ કરી શકતી નથી. એ દુનિયામાં આપણે જોઈએ છે ને પછી આપણે પોતાની રીતે આપણે માની લઈએ છીએ કે હું કરી શકતી નથી. પણ વચન શું કહે છે કે તમે હું એક સહાયકારી છું. હાલેલુયા. તમે હું એક સહાયકારી છે. મને ને તમને એ દુનિયાની સ્ત્રીઓ કરતા વધારે આપવામાં આવ્યું છે. માટે હું તમે અહીંયા બેઠા છીએ. હાલેલુયા. છે ખબર આપણને વચન ખબર. આ વચન કોને નથી ખબર? એમ કહો બધાને જ ખબર છે. પણ જ્યારે સમય આવે છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. માટે આપણે આપણા હૃદયને તૈયાર કરવાનું છે. હર હંમેશ 24 કલાક 7 દિવસ અને 30 દિવસ 12 મહિના આપણે યાદ રાખવાનું છે કે મારામાં એ સામર્થ્ય છે કે જે ઈશ્વરે મને આપ્યું છે કે જે પુરુષ કરી શકતો નથી, જે મારો પતિ કરી શકતો નથી, તે મારે કરવાનું છે. હાલેલુયા. જ્યારે કંટાળો આવે છે અને જ્યારે નિષ્ફળતાનો અનુભવ થાય છે ત્યારે પણ મારે તમારે સ્વીકારવાનું છે કે ના, મારામાં ઈશ્વરે સામર્થ્ય મૂક્યું છે. કેટલોક સમય એવો આવે છે જ્યારે શૈતાન મને ને તમને પરેશાન કરે. જ્યારે શૈતાન મને ને તમને એમ કહે છે કે તું નબળી છે, ત્યારે શૈતાનને યાદ કરાવવાનું છે કે મારામાં ઈશ્વરે સામર્થ્ય મૂક્યું છે. હાલેલુયા. આપણા વિચારોમાં આવીને શૈતાન નબળા પાડવાની કોશિશ કરે છે. અનુભવ થયો છે એવો ક્યારે? ઘણી બધી શારીરિક નબળાઈઓ છે આપણામાં, ઘણી બધી માનસિક નબળાઈઓ છે આપણામાં, અને આપણે સ્વીકારી લઈએ છીએ કે ના પ્રભુ હું કરી શકતી નથી. આપણે કહેવાનું છે કે પ્રભુ તારી સહાયથી હું એ કરી શકીશ. હાલેલુયા. પ્રભુ તારી સહાયથી હું એ કરી શકીશ. અને એ સહાયકારીની જવાબદારી મારે ને તમારે માથે છે. પતિના સહાયકારી છે, કુટુંબની જવાબદારી છે, બાળકોની જવાબદારી છે. ઘણા બધા કુટુંબો એવા છે કે જ્યાં બાળકો અને પતિઓ વ્યસનમાં છે. ઘણા બધા કુટુંબો એવા છે જ્યાં બાળકો આડે માર્ગે છે. અને ત્યારે આજે સહાયકારી ઈશ્વરે આપી છે ને, એ સહાયકારીએ કામ કરવાનું છે. આપણે શું કરીએ છીએ ખબર? રડવા માંડીએ. આવી પરિસ્થિતિ જોઈને શું કરીએ? રડવા માંડીએ છીએ. હા કે ના? આપણે રડવા માંડીએ છીએ. પણ આ જે સમય છે કે જે સમયે મારું બાળક ઈશ્વરના માર્ગમાં નથી, દૂર જઈ રહ્યું છે, મને એમ લાગે છે કે મારું બાળક ભટકી જશે, અને કદાચ એમ લાગે કે મારો પતિ મારા કયામાં નથી, ઈશ્વરના વચનમાં નથી, અને મારું કુટુંબ બરબાદ થઈ રહ્યું, તે સમયે મારે ને તમારે રડવાનું નથી, પણ ઈશ્વરના સામર્થ્યને મારે ને તમારે કબૂલ કરવાનું છે. હાલેલુયા. પ્રભુ તારી સહાયથી આ વ્યક્તિને હું તારા માર્ગમાં પાછું લાવી શકીશ. હાલેલુયા. હાલેલુયા. એ હિંમત મારે તમારે કેળવવાની જરૂર છે. આ રડવાના દિવસો નથી. એ શૈતાનને કહેવાનું તું ગમે તેટલો હાવી હશે, તું ગમે એટલો મારા બાળકોને ભટકાવવાની કોશિશ કરે, તું ગમે એટલો મારા પતિને ભટકાવવાની કોશિશ કરે, પણ મારો દેવ જીવતો દેવ છે. હાલેલુયા. મારો દેવ એ સામર્થ્યવાન દેવ છે. એની તરફથી મને સામર્થ્ય મળે છે અને ઈશ્વર એ બાબત મારા માટે કરશે. ધીરજથી
આપણે મંડ્યા રહેવાનું છે, હિંમત હારવાની નથી. હાલેલુયા. દરરોજ આ બાબત મારે તમારે યાદ રાખવાની જરૂર છે, કારણ કે વચન એમ કહે છે કે ચિંતા કરવાથી હું એક રત્તીભર એક થોડુંક પણ કદ મારું વધારી શકવાની, બાઇબલ કહે છે ચિંતા કરવાથી કશું થવાનું નથી. ઈશ્વરનું સામર્થ્ય મારે કબૂલ કરવાનું છે, પ્રાર્થનામાં રહેવાનું છે અને ઈશ્વરને કહેવાનું છે હું મારા જીવનની વાત હું તમને કહીશ. મારા કરતાં અમે 4 ભાઈ બહેન છે અને મારા કરતાં નાનો ભાઈ, સૌથી મોટી હું છું, મારા કરતાં નાનો ભાઈ, પછી બેન અને ભાઈ. મારા ભાઈએ 14 વર્ષ થયા લગ્નને. કેટલા? 14 વર્ષ થયા. એને બાળકો નહોતા. એનો વિશ્વાસ કેટલો એ મને ખબર નહીં. અને આજથી લગભગ બે વર્ષ પહેલાં જાન્યુઆરી મહિનો હતો, મને ખબર નથી, તારીખ નથી યાદ મને, પણ એક દિવસે હું ઈશ્વરની આગળ આવી રીતે બેઠી હતી અને મારા મનમાં વિચાર કરતી હતી અને મેં પ્રભુને કહ્યું કે પ્રભુ હું સેવા કરું છું. એમનો વિશ્વાસ મને ખબર નથી, એ લોકો કે શું વિચારે છે મને ખબર નથી. હું સેવા કરું છું, તારો દાસ સેવા કરે છે, અમે લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ અને મારા કુટુંબમાં આશીર્વાદ નથી. મેં પ્રભુને કીધું કે પ્રભુ તું કરી શકે છે, હું વિશ્વાસ કરું છું કે તું કરી શકે છે. ક્યારે કરશે એ મને ખબર નથી, તું તારા સમયે કરજે, પણ મને વિશ્વાસ છે કે તું કરશે. આટલી જ પ્રાર્થના મેં કરી. પ્રભુ કઈ રીતે કરશે, કેવી રીતે કરશે મને કશી ખબર નથી, પણ મેં વિશ્વાસ રાખ્યો. પ્રભુ તું નહીં કરે તો પણ હું તારા પર વિશ્વાસ લાવવાની નથી. તારી ઈચ્છાની યોજનામાં હશે, પણ મને વિશ્વાસ છે કે તું કરશે. મને વિશ્વાસ છે કે તું કરશે. અને 6 એપ્રિલ 2024 મારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો. હાલેલુયા, હાલેલુયા. અને મેં એ દીકરાને કીધું કે તું મારી પ્રાર્થનાનું સાથ છે. અશક્ય કશું જ નથી, અશક્ય કશું જ નથી. આ 2 વર્ષ દરમિયાન શેતાને કેટલાય વિચારો મારા મનમાં નાખ્યા હશે. ડૉક્ટરે સ્પષ્ટ ના પાડી દીધી કે બેન તમારી સર્જરી કરાવવી પડશે, શક્ય નથી. પણ ટ્રાય કરીએ દવાથી. તો પણ મેં જે રીતે સાંભળ્યું એ રીતે એક જ વખત દવા પીવાની જરૂર પડી, એક જ વખત. કેવી રીતે કામ કરશે પ્રભુ એ પ્રભુના હાથમાં છે, પણ ફળ આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા. હિંમત હારવાથી આપણે કોઈ પ્રતિફળ પ્રાપ્ત કરી શકવાના નથી. વિશ્વાસ અને ધીરજથી આપણે દોડવાનું છે. મારે ને તમારે સમાજને બદલવો છે, મારે ને તમારે બાળકોને બદલવા છે, મારે ને તમારે આપણા કુટુંબને બદલવું છે. હંમેશા યાદ રાખીએ આપણે એક સહાયકારી છે અને ઈશ્વરનું સામર્થ્ય મારવા જોઈએ છે. હાલેલુયા, હાલેલુયા. મારા પપ્પા કેટલા વર્ષથી પીતા હશે મને ખબર નથી, પણ હું જાણતી થઈ ત્યારથી તો મેં એમને પીધેલા જ જોયા. એક સમય એવો હતો કે 24 કલાક એમના શરીરમાંથી દારૂ ઉતરે નહીં. 24 કલાક. તમાકુથી માંડીને સિગરેટથી માંડીને તમામ પ્રકારનું વ્યસન એને. પણ મારી સતત પ્રાર્થના, પ્રભુ મને ખબર છે કે તું મારા પપ્પાને બદલી શકે. અને મેં પ્રભુ પાસે એક વચન માંગ્યું કે પ્રભુ મને એ વચન જોઈએ છે કે તારો સ્વીકાર કર્યા પહેલા મારા પપ્પા મરવા જોઈએ નહીં. તું એને ક્યારે બદલશે હું તારી પાસે માંગવાની નથી. તારા સમય તું એને બદલજે, પણ મારી ઈચ્છા છે કે મને ખબર પડવી જોઈએ કે તેણે તારો સ્વીકાર કર્યો છે. ક્યારે દેવળમાં જાય નહીં. સતત જો આપણે કશું કહીએ કે આમ નહીં કરવાનું તો આપણું સાંભળે નહીં. આર્ગ્યુમેન્ટ કરે સામેથી. એમને જવાબ આપવા માટે આપણી પાસે શબ્દો હોય
નહીં. ઈશ્વર જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં છે એવું કશું એમનામાં હતું નહીં. ક્યારેય કોઈને નમે નહીં, ક્યારેય કોઈને નમે નહીં. પણ મારી પ્રાર્થના હતી ખૂબ ધીરજથી. કોઈક વખત તો હું છૂટીથી જો ગળત જાઉં તો મારા મનમાં એ પ્રશ્ન હતો કે આજે મારા પપ્પા મને કઈ હાલતમાં જોવા મળશે. પણ હું પ્રાર્થના કરી કે પ્રભુ મને મારે સારી હાલતમાં જોશે. ઘણી બધી વખત આટલી પ્રાર્થના કરીને જાઉં છતાં ઘરે જઈને એ કકળાટ અને એ અશાંતિ મને દેખાય. પણ મેં કીધું પ્રભુ નહીં, તું એ મારો ઈશ્વર છે. હાલેલુયા. તું મારું સામર્થ્ય છે. હું તને ઓર્ડર કરી શકતી નથી, પણ તું તારા સમયે કરશે. 2021માં મારા પપ્પાનું બીપી ખૂબ હાઈ રહેતું હતું અને એને લીધે લીવરની જે બાજુની નસ એ ફાટી ગઈ. નાકમાંથી મોંમાંથી બ્લડ ચાલુ થઈ ગયું. મારા મમ્મી મને ફોન કરે, રડે કે પપ્પાને સારું નથી. મેં કીધું તું રડવાનું બંધ કર, એને કશું જ થવાનું નથી. કારણ કે મેં ખાતરી માંગી છે કે પ્રભુ જ્યાં સુધી મને ખબર નહીં પડે ત્યાં સુધી મારા પપ્પાને તું લઈ લઈશ નહીં. જ્યાં સુધી મને એમ ના ખબર પડે કે એણે તને જીવન સોંપ્યું છે ત્યાં સુધી એને કશું જ નહીં થાય. મનમાં ડર તો હતો પણ મેં વિશ્વાસ રાખ્યો. મેં કીધું કે તારે રડવાની જરૂર નથી. વ્યારાથી સુરત રિફર કરવામાં આવ્યા. એન્ડોસ્કોપી કરવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉક્ટરે કીધું કે મને જો ખબર ના પડે કે આ બ્લીડિંગ ક્યાંથી થાય છે તો હું તમને કોઈ ગેરંટી આપતો નથી. એન્ડોસ્કોપીમાં લઈ જતા હતા. મારો ભાઈ રડે, મારા મમ્મી રડે, સાથે અંદર કોઈ જાય નહીં. મારા ભાભી સાથે ગયા અને જેવો એન્ડોસ્કોપી માટે કેમેરા અંદર નાખ્યો, બીજી જ મિનિટે ખબર પડી ગઈ કે જે નસ છે એ નસમાં નસ ફાટેલી છે. તરત જ એને સીવી દેવામાં આવી અને ડૉક્ટરે કીધું કે 90% ચાન્સીસ છે. હાલેલુયા. 90% તમારું જે માણસ છે એ બચી જશે, તમારી વ્યક્તિ એ બચી જશે. 10 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. એ સમયે એમને પોતાને ખબર પડી કે હું પ્રાર્થનાથી જીવું છું. હાલેલુયા. એમને પોતાને ખબર પડી કે હું પ્રાર્થનાથી જીવું છું. સતત 3 મહિના સાહેબ પાસે પ્રાર્થના કરાવડાવી. કિશોર મને પ્રાર્થના કરી આપો. જે વ્યક્તિ ક્યારેય બાઇબલ વાંચે નહીં, જે વ્યક્તિ ક્યારેય ઈશ્વરમાં વિશ્વાસ કરે નહીં, જે વ્યક્તિ હંમેશા પીધેલું રહે અને જે વ્યક્તિની મગજ બરાબર ચાલતું નહીં હોય એમ લાગે એ વ્યક્તિ સતત 3 મહિના પ્રાર્થના કરાવે. અને આજે બી એને ખબર છે કે મને કશું થાય તો મારે શું કરવાની છે? પ્રાર્થના કરવાની. સવારે ઉઠે છે, બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે અને મને સંતોષ છે. ઘણા લોકો એમ કે બધું જ છૂટી જાય પણ તમાકુ ક્યારેય છૂટે નહીં. મને ખબર છે કે મારા પપ્પા ઓશિકા નીચે તમાકુ લઈને ઊંઘતા, પણ આજે આટલું પણ વ્યસન નથી. હાલેલુયા. હાલેલુયા. આ બધી પ્રોસેસ થતાં નહીં તો 35 થી 40 વર્ષ ગયા. કેટલા? 35 થી 40 વર્ષ. ત્યાં સુધી શેતાને શું કર્યું હશે? મારા મમ્મી મને કહેતા કે જેટલી વધારે આપણે પ્રાર્થના કરીએ એટલું વધારે પીએ છીએ. મેં કીધું વાંધો નહીં, જેટલું વધારે આપણે સુધારવાની કોશિશ કરીએ એટલું વધારે બગડે છે. આ હકીકત છે. હું તમને એટલા માટે કહું છું કે આપણે સ્વીકારવાનું છે કે મારા ને તમારામાં જે સામર્થ્ય છે એ સામર્થ્ય આ દુનિયા કરતા મોટું છે. હાલેલુયા. મારી સામે જે દ્રષ્ટિથી હું જોઉં છું, મારી સામે જે દેખાય છે એના કરતા મારામાં જે ઈશ્વરનું સામર્થ્ય છે મોટું છે. હાલેલુયા. માટે એવી કોઈ પણ પરિસ્થિતિ મારા કે તમારા જીવનમાં આવે, હંમેશા યાદ રાખવાનું છે કે ઈશ્વરનું સામર્થ્ય મારામાં છે. ઈશ્વરનું સામર્થ્ય મારામાં છે. અને જો આપણે રડવા માટે જો હિંમત હારી જશું તો શેતાન વધારે દબાવતો જશે, વધારે બોજ મારા ને તમારા માથા પર નાખશે. એની સાથે વિચારોમાં પણ લડવાનું છે અને પ્રાર્થનામાં પણ એની સાથે લડવાનું છે. તું મને કે મારા કુટુંબને અડી શકતો નથી. અમે ઈસુના રક્તમાં ખરીદાયેલા માણસો છે અને અમે દાવો કરીએ છીએ. હાલેલુયા.
ક્યારેય ઈશ્વરના વચનો પર અવિશ્વાસ લાવીએ નહીં, કારણ કે આપણે નબળા નથી. આપણે એક સહાયકારી છીએ કે જે ઈશ્વર તરફથી નીમવામાં આવ્યા છે, આપણા કુટુંબને બદલવા માટે, આપણા સમાજને બદલવા માટે, આપણા મંડળીને બદલવા માટે. મારી તમારી જવાબદારી ખૂબ મોટી છે. આપણે એમ માનીએ છીએ કે સ્ત્રી હોય એટલે ઘરનું કામ કરવાનું, ખાવાનું બનાવવાનું, વાસણ ઘસવાનું, ઘર ચોખ્ખું રાખવાનું, બસ એટલું જ. એના કરતાં વિશેષ જવાબદારી માનીએ તમારી છે. અહીં બેઠેલા કેટલાક વ્યક્તિઓ કદાચ એમ વિચારતા હોય કે હું અભણ છું, પણ છતાં પણ તમે એક સહાયકાર છો. આપણે આપણી જવાબદારીથી છટકી શકતા નથી. ગમે ત્યાં છે, ગમે તેટલું વચન જાણીએ છીએ, ગમે તેવી પરિસ્થિતિમાં છે, પણ આપણે એક સહાયકારી છીએ. અને માટે જ્યારે દુનિયાનો સામનો આપણે કરીએ છીએ, દુનિયા મારામાં હૃદયમાં આવવાની કોશિશ કરે છે, દુનિયાના વિચારો મારા મગજમાં આવવાની કોશિશ કરે છે, ત્યારે યાદ રાખવાનું છે અને ત્યારે એ વિચારોની સામે મારે ને તમારે લડવાનું છે કે હું એ સહાયકારી છું અને હું એ મદદ કરવા માટે સર્જાયેલી છું અને મારામાં ઈશ્વરનું સામર્થ્ય છે. હાલેલુયા. નીતિ વચનનું પુસ્તક તેનો 31મો અધ્યાય ખોલીએ. નીતિ વચન તેનો 31મો અધ્યાય 10 થી માંડીને અંત સુધી. સત્ગુણી સ્ત્રીઓને મળે કેમ કે તેનું મૂલ્ય તો રત્ન કરતાં ઘણું જ વધારે છે. તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, તેની સંપત્તિની ખોટ પડશે નહીં. પોતાના વચનનો સર્વ દિવસો પર્યંત તે તેનું ભલું જ કરે છે અને બુડું કાઢી નહીં. તે એવું તથા શણ શોધી લાવે છે અને રાજી ખુશીથી પોતાના હાથે કામ કરે છે. તે વેપારીના વહાણ જેવી છે, તે દૂર દૂરથી પોતાનું અન્ન લાવે છે. વળી હજી તો રાત હોય છે એટલામાં તો તે ઉઠે છે, પોતાના ઘરનાને ખાવાનું આપે છે અને પોતાની દાસીઓને તેમનું કામ નીમી આપે છે. તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાની કમાણીથી તે દ્રાક્ષાવાળી રોપે છે. તે પોતાની કમરે બળરૂપી પટ્ટો બાંધે છે અને પોતાના હાથ બળવાન કરે છે. તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે. તેનો દીવો રાતે ઉગવાતો નથી. તે પોતાના હાથ રેટિયામાં લગાડે છે અને તેના હાથ કરાકને પકડે છે. તે ગરીબોને ઉદારતાએ આપે છે. હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રોને મદદ કરે છે. તેને પોતાનું કુટુંબ વિશે ભીમનો ભય નથી, કેમ કે તેના આખા કુટુંબે ગોળના કિરમતી વસ્ત્ર પહેરેલા છે. તે પોતાના વાસ્તે કૃતદર તકિયા બનાવે છે. તેના વસ્ત્ર બારીક શણના તથા જાંબુડા રંગના છે. તેનો ધણી દેશની બાબતમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે. તે શણના વસ્ત્ર બનાવીને વેચે છે અને વેપારીને કમરબંધ બનાવી આપે છે. બળ તથા મોભો એ તેનો પોશાક છે અને ભવિષ્યકાળની ચિંતા તે હસી કાઢે છે. તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે. તેની જીભનો નિયમ માયાળુપણું છે. તે પોતાના ઘરના માણસોને ચાલ ચલણની બરાબર તપાસ રાખે છે. તે આળસની રોટલી ખાતી નથી. તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ દે છે અને તેનો ધણી પણ તેના વખાણ કરીને કહે છે કે સદૈવ સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતા ઉત્તમ છે. લાવણ્ય ઠગારો છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ યહોવાના ડર રાખનાર તે વખાણ પામશે. તેના હાથને પેદાશ માટે તેને આપો અને તેના કામોને માટે બાંગડોમાં તેની પ્રશંસા થાઓ. હાલેલુયા. આ જે વચન છે અને આ વચનમાં જે સ્ત્રીનું વર્ણન કરવામાં આવ્યું છે એ સ્ત્રીની વાત આપણે સમજવા માંગીએ છીએ. અને આ વચન જેમાં જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે લમુએલ રાજાની માએ જે દેવવાણી તેને શીખી હતી તે આ છે. રાજાને તેની માં શિખામણ આપે છે. રાજાને તેની માં કહે છે કે તારી પત્ની આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. અને 10મી કલમથી ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે સદગુણી સ્ત્રી કોને મળે
કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું ચોખારે છે. હાલેલુયા. વચન કહે છે કે સ્ત્રીનું મૂલ્ય, જે સદગુણી સ્ત્રી છે એનું મૂલ્ય રત્ન કરતાં. ડાયમંડ આપણે ખાલી સાંભળ્યું છે, સાચો ડાયમંડ તો મેં પણ જોયો નથી. ખૂબ મોંઘી કિંમતમાં વેચાય છે અને એ જે રત્ન છે એના કરતાં પણ વિશેષ કિંમત મારીને તમારી આંકવામાં આવી છે. પણ વચન કહે છે કે સદગુણી સ્ત્રી. સદગુણ એટલે સારા ગુણો ધરાવતી સ્ત્રી. લમુએલ રાજાની માં તેના દીકરાને શિખામણ આપે છે કે સદગુણી સ્ત્રી જેને મળે છે, એ સદગુણી પત્ની જેને મળે છે એનું મૂલ્ય એ ખૂબ મોટું છે. જ્યારે વચન લખવામાં આવ્યું છે ત્યારે હું એમ માનું છું કે પ્રભુ મારીને તમારી પાસે પણ અપેક્ષા રાખે છે કે હું એક સદગુણી સ્ત્રી બનું. હું એક સદગુણી સ્ત્રી બનું. અને પછી પાછળથી વર્ણન કરવામાં આવ્યું છે કે સદગુણી સ્ત્રી કોને કહી શકીએ. 11મી કલમ કે તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો. સદગુણી સ્ત્રી કોને કહેવાય? કે જેનો પતિ એમ કે ના, મારી પત્ની જે કરે છે એ બરાબર છે. એના પતિનું હૃદય એના પર ભરોસો રાખે છે કે મારી પત્ની ક્યારેય ખોટું કરશે નહીં. એ મારું ભલું જ વિચારે છે, એ મારા બાળકોનું સારું જ વિચારે છે. મારી પત્ની ક્યારેય ખોટું કરશે નહીં. કદાચ એવી સ્થિતિ પણ હોઈ શકે આપણા કુટુંબોમાં કે પતિઓ પત્ની પર વિશ્વાસ ના પણ કરતા હોય. એનો મતલબ એવો નથી કે મારે એ જે મારામાં સદગુણો છે, મારામાં જે ગુણો છે એને આપણે નકારી કાઢવા અથવા એ સદગુણો પ્રત્યે આંખ આડા કાન કરવા. કારણ કે આપણે ઘણી બધી વખત મેં સાંભળ્યું છે કે હું ખૂબ સરસ રહેતી હતી પણ સામેવાળા વ્યક્તિનું ઠેકાણું નથી અને હવે મેં બધું છોડી દીધું છે. સાંભળ્યું છે એવું? સાંભળ્યું છે? મેં ટ્રાય કર્યો સારા રહેવાનું કારણ કે હું સારી છું, પણ સામેવાળા વ્યક્તિને મારી કિંમત નથી, એટલે હવે મેં પણ સારું રહેવાનું છોડી દીધું છે. પ્રભુનું વચન કહે છે કે સામેવાળું વ્યક્તિ આપણને અસર કરવું જોઈએ. એના ગુણ એનામાં છે, જે છે એવું છે. એનો મતલબ એવું નથી કે આપણે એને જોઈને આપણે ખરાબ થઈ જઈએ, એને જોઈને આપણા ગુણો છોડી દઈએ, એને જોઈને આપણે કંટાળી જઈને એના જેવું જ વર્તન આપણે કરવા માંડીએ તો એનામાં આપણને ફેરશું. લમુએલ રાજાની માં એને સમજાવે છે કે સદગુણી સ્ત્રીના પતિનું અંતઃકરણ એ સ્ત્રી પર ભરોસો રાખે છે. આપણે દરેક વ્યક્તિએ વિચારવાની જરૂર છે. ભલે ઉંમરમાં ગમે એટલા હોય, મારો પતિ મારા પર વિશ્વાસ કરે છે કે નથી કરતો. કોઈક સમય કદાચ વિશ્વાસ ના પણ કરતો હોય, એનો મતલબ એમ નથી કે મારે સારું કરવાનું છોડી દેવાનું છે. કદાચ પતિ દુનિયા તરફ પણ દ્રષ્ટિ કરતો હોય, બની શકે, પણ મારે તો સદગુણી બનવાનું છે કારણ કે ઈશ્વરનું વચન મને એવું શીખવાડે છે. હાલેલુયા. તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે અને તેને સંપત્તિની ખોટ પડશે નહીં. જે સદગુણી સ્ત્રી છે એને સંપત્તિની ખોટ પડશે નહીં. કેમ ખોટ નહીં પડે? કારણ કે તે મહેનતુ છે. આગળ વચનમાં લખ્યું છે કે તે આળસની રોટલી ખાતી નથી. એનો મતલબ એવો નથી કે આપણે થાકી જઈએ તો પણ કામ કરવાનું છે, એવું નથી. પણ આપણાથી જેટલું થાય એટલું દરેક વ્યક્તિના હિતને માટે, મારા કુટુંબમાં જે છે એ લોકોને માટે મારે કરવાનું છે. પોતાના આવરદાના સર્વ દિવસો પર્યંત
તે તેનું ભલું જ કરે છે અને ભૂંડું કદી નહીં. પોતાના આવરદા એટલે આયુષ્ય, પોતાના આયુષ્ય દરમિયાન સર્વ દિવસો દરમિયાન સદગુણી સ્ત્રી પોતાના પતિનું શું કરે છે? ભલું જ કરે છે, ભૂંડું કરતી નથી. દુનિયા ઊંધી છે. જો સારું રહે તો સારા રહેવાનું, અને સારું ના રહે તો આપણે પણ બગડી જવું. માટે મારી દ્રષ્ટિએ વચન તરફ હોવી જરૂરી છે. ઘણી બધી પત્નીઓને મેં જોઈ છે જે પોતાના પતિનું બિલકુલ માન રાખતી નથી. કેમ ખબર? કારણ કે એ પત્ની દેવળમાં આવે છે અને પતિ દારૂ પીએ છે. પત્ની ક્યાં આવે છે? દેવળમાં આવે છે અને પતિ શું કરે છે? દારૂ પીએ છે. માટે પત્ની પતિને માન આપતી યોગ્ય છે નથી. પણ છતાં પણ ઘણી બધી વખત મેં મારા કાને એવી પત્નીઓના શબ્દો સાંભળ્યા છે કે તું આવો છે, તું તેવો છે. પ્રાર્થના કરવાને બદલે મારા મોંમાંથી જે શબ્દો નીકળે છે તે સાક્ષી પૂરે છે કે હું સદગુણી સ્ત્રી છું કે કેવી સ્ત્રી છું. ઘણી બધી પત્નીઓ પોતાના પતિને ગમે તેવું બોલે છે, પણ પ્રભુનું વચન આજે મારી પાસે અપેક્ષા રાખે. જો તમે ઈચ્છીએ છીએ ને કે પ્રભુનું સામર્થ્ય મારામાં કામ કરે, આ બાબત આપણે શીખવાની જરૂર છે. ગમે તેવું છે મારું પાત્ર છે, ગમે તેવું છે એ મારું પાત્ર છે, ઈશ્વર તરફથી મને આપવામાં આવ્યું છે. અને ઘણા બધાએ તો જાતે પસંદ કર્યું છે. ઈશ્વરની ઈચ્છા સંભવ છે કે કદાચ આપણે ઈશ્વરને નહોતા ઓળખતા અને આપણને ખબર નહોતી કે આ બાબતને માટે પ્રાર્થના કરી શકાય, પણ મને ખબર હતી અને હું પ્રાર્થના કરતી હતી મારા ભવિષ્યના પતિને માટે. કારણ કે મારા પપ્પાને મેં દારૂ પીધેલી હાલતમાં જોયેલા અને મેં પ્રભુને કીધેલું કે પ્રભુ, મારે એવા વ્યક્તિ સાથે ક્યારે લગ્ન નથી કરવા કે જે દારૂ પીતો હોય, કે જેના જીવનમાં વ્યસન હોય. મારે એવા વ્યક્તિની સાથે લગ્ન કરવા છે કે જેના હાથમાં હાથ નાખીને હું પ્રાર્થના કરી શકું. હાલેલુયા. અને ઈશ્વરે મારી ઈચ્છા પૂરી કરી. એ કારણ કે મને ખબર હતી એટલે હું પ્રાર્થના કરતી હતી. કેટલાકને ખબર નહોતી અને પ્રાર્થના કર્યા વગર કદાચ ને જો તમે તમારું પાત્ર પસંદ કરી લીધું છે ને હવે એમ લાગે છે કે આ પાત્ર તમારા માટે બિલકુલ અયોગ્ય છે, પણ હવે કોઈ ઓપ્શન, કપડાં બદલી શકીએ છીએ. દુકાનમાં જઈએ, કપડાં લઈએ, બરાબર ના આવે, ફિટ ના આવે તો આપણે દુકાનદારને કહીએ કે તું પાછું લઈ લઈને બીજું મને આપ. પણ લગ્ન જીવનમાં અશક્ય. જે છે એને ઈશ્વરના સામર્થ્ય દ્વારા નિભાવવાનું છે. હાલેલુયા. આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. અને એટલા માટે અહીંયા કહે છે કે તે તેનું ભલું જ કરે છે. પતિનું ભલું કરવા માટે પતિનો સ્વભાવ કે પતિનું વર્તન કે એનો મિજાજ એ જોવાની જરૂર નથી. મારે ભલું કરવાનું છે, એ વસ્તુ મારે તમારે યાદ રાખવાની છે. ગમે તેવું મારું પાત્ર છે. આપણે એટલા પણ પરફેક્ટ નથી, એટલા પણ સંપૂર્ણ નથી કે કોઈ દિવસ ગુસ્સો ના કરીએ, અથવા તો કોઈ દિવસ મારાથી કોઈ પણ દિવસ એવું ના થાય કે કદાચ હું ના બોલી જાઉં. થાય નાનું મોટું, પણ આપણે આપણા હૃદયમાં વિચાર કરવાનો છે કે સામેવાળું ગમે તે હોય પણ એ મારું પાત્ર છે, એ મારું પાત્ર છે. એ લાગણી એ આપણે રાખવાની જરૂર છે. ઘણા બધા કુટુંબોમાં એવું થાય છે કે જેમ જેમ વર્ષો વીતતા જાય ને, પહેલાં એકદમ નજીક હતા લગ્ન કર્યા પછી, અને જેમ જેમ વર્ષો વીતતા જાય એમ અંતર વધતું જાય. થાય છે એવું? થાય છે? હા કે ના બોલો? થાય છે. અને મેં જોયું છે કે જેમ જેમ વર્ષો વીતતા જાય તેમ દૂર દૂર થતા જાય. પણ વચન જ્યારે આપણને જોડે છે ત્યારે જેમ જેમ વર્ષો વીતતા જાય તેમ તેમ વધારે પ્રેમ હોવો જોઈએ. હાલેલુયા. જેમ જેમ
જેમ વર્ષો વીતતા જાય તેમ તેમ આપણે વધારે પ્રેમ એકબીજાને કરવાનો છે વચન શીખવે છે. અને માટે એ વચન મારે યાદ રાખવાનું છે. હંમેશા પતિનું ભલું કરનાર હંમેશા પતિનું ભલું કરનાર સ્ત્રીની અપેક્ષા ઈશ્વર મારી પાસે રાખે છે. તે ઊન તથા શણ શોધી લાવે છે અને રાજી ખુશીથી પોતાને હાથે કામ કરે છે. કેવી રીતે કરે છે? રાજી ખુશીથી. મારે કરવું પડે છે એટલા માટે નહીં, પણ રાજી ખુશીથી. કેમ મારે કરવું પડે છે? કારણ કે એ મારો પતિ છે, એ મારા બાળકો છે. હું નહીં કરું તો બીજું કોણ કરશે? અને પ્રેમથી આપણે પણ થાકી જઈએ છીએ. સ્ત્રી પણ થાકી જાય છે, પણ એનો મતલબ એવો નથી કે મારે જ્યારે કરવું પડે છે ત્યારે હું કચકચ કરું. કચકચ એ સ્ત્રીઓ માટે બહુ જાણીતો શબ્દ છે. બહુ બળતા જાય ને કામ કરતા જાય. જોયા છે કેવા? જોયા છે? કેમ બબડવું પડે? કામ કરવું પડે એટલું. વચન શીખવે છે આપણે આપણા બાળકોને માટે, આપણા પતિઓને માટે એટલા માટે કરવાનું છે કે આપણું પોતાનું છે. એને બીજું આપણે નહીં કરીશું તો બીજું કોઈ બહારથી આવીને કરી આપવાનું નથી. જો આપણે નથી કરી આપવાના, સામેવાળો માણસ એડજસ્ટ બી કરી લેશે, પણ દિવસે દિવસે એવી ટેવ પડી જશે કે મારી પત્ની તો આવી જ છે એટલે મારે એડજસ્ટમેન્ટ કરવાનું છે. હમણાં વચન કહે છે કે રાજી ખુશી. આ શબ્દ આપણે પકડી રાખવાનો છે. હું જ્યારે કામ માર્થાને મરિયમને ઘરે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મહેમાન તરીકે જાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે 12 શિષ્યો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જાય છે ત્યારે કદાચ આજુબાજુવાળા લોકો પણ ભેગા થઈ ગયા હશે, અને માર્થા બબડતી જાય છે અને ખાવાનું બનાવે છે. મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં બેસીને વાત સાંભળે છે, અને પ્રભુ માટે ખાવાનું બનાવવાનું તો શું કહેવાય કે એ તો એક સેવા હતી ને જરૂરી હતું. પ્રભુને ભૂખા કઢાય જવા દેવાય ના, અને એ જરૂરી હતું, એ મહત્વનું હતું. પણ બબડતી જાય છે ને કામ કરતી જાય છે, ને પછી આખરે નથી રહેવાતું ત્યારે પ્રભુની પાસે પહોંચી ગઈ અને કહે છે કે મરિયમને કહે કે મને કામ કરવા માંગે. જે કરો એ રાજી ખુશીથી. મરિયમ ત્યાં બેસી રહી છે, પ્રભુને સાંભળે છે, મારે એકલી એ કામ કરવાનું, એ રાજી ખુશી. એટલા માટે પ્રભુ એને કહે છે કે મરિયમે કેવો ભાગ પસંદ કર્યો છે? સારો ભાગ પસંદ કર્યો છે. માટે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ કચવાટ મારા ને તમારા હૃદયમાં હોવો જોઈએ નહીં. પણ આ બધું પ્રેક્ટિસ કરતા ઘણી વાર લાગે. આપણા સ્વભાવને આપણે ટેવડાવવું પડે, આપણા જીવનને આપણે ટેવડાવવું પડે. અને એટલા માટે જ્યારે આજે આપણે પ્રભુ મંદિરમાં બેઠા છે, વચનો શીખીએ છીએ, ત્યારે તમામ બાબતો આજે આપણા જીવનમાં આપણે શીખવા માંગીએ છીએ ને એ પ્રમાણે કરવા માંગીએ છીએ. આપણે સંપૂર્ણ નથી, પણ ઈશ્વરની સહાયથી આપણે કરી શકીશું. હાલેલુયા, હાલેલુયા. તે વેપારીના વહાણ જેવી છે, તે દૂર દૂરથી પોતાનું અન્ન લાવે છે. વળી હજી તો રાત હોય છે એટલામાં તો તે ઉઠે છે, પોતાના ઘરનાને ખાવાનું આપે છે અને પોતાની દાસીઓને તેમનું કામ નિમી આપે છે. તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાની કમાણીથી તે દ્રાક્ષાવાળી રોપે છે. આ બધું જ કામ સદગુણી સ્ત્રી જ્યારે કરે છે ત્યારે આપણે હંમેશા યાદ રાખીએ કે રાજી ખુશીથી કરે છે. એ પોતાના લોકોને માટે, પોતાનું જે અંગત છે તેને માટે એ કરી રહી છે. એના માથા પર કોઈ બોજ નથી. માટે જો આપણે એવો બોજ લઈને ફરતા હોય ને માથા પર કે મારે બધું કામ કરવું પડે છે, તો એ બોજ આજે આપણે ઉતારી દેવાનું છે. કારણ કે મારે મારા પોતાનાને માટે જ કરવાનું છે. અને કોઈ આપણને એમ નથી કીધું કે જીવ કાઢીને મૂકી દો. કોઈ કહે છે જેટલું થાય એટલું જ આપણે કરવાનું છે. માટે કામ હોય ને એના કરતાં બોજો વધારે હોય. કામ ઓછું હોય પણ બોજો ટેન્શન વધારે. કેમ? કારણ કે મારે કરવું પડે છે. નથી કરવું મારે, પણ મારે કરવું પડે છે એનું ટેન્શન એ વધારે હોય છે. કામ તો ઓછું હોય છે.
માટે આજે આપણે શીખવાનું છે કે આપણા મનને આપણે ટેવડાવીએ, કારણ કે શેતાન ગાજના સિંહની પેટે જે મળે તેને ગળી જવાને શું કરે છે? આપણા વિચારોમાં ક્યારે આવેલી ઘૂસી જશે અને ક્યારે કોને કેવું બોલાઈ જશે, કોની સાથે કેવો ઝઘડો થઈ જશે, કશી ખબર પડશે? સતત જાગૃત રહેવાની જરૂર છે, સતત મનને આનંદિત રાખવાની જરૂર છે, સતત યાદ રાખવાની જરૂર છે કે હું ઈશ્વરના સામર્થ્યથી કરી શકું છું. હાલેલુયા, હાલેલુયા. હું મારા પોતાના વ્યક્તિના માટે, હું જેને પ્રેમ કરું છું એને માટે આટલું કામ કરું છું, અને એ બોજો આપણે આપણા મગજ પરથી ઉતારી દેવાનો છે. આ જે સદગુણી સ્ત્રી છે એ વેપારીના વહાણ જેવી છે, પોતે બિઝનેસ કરે છે, પોતે કમાય છે અને કુટુંબનું પૂરું પાડે છે. એને કોઈ જાતનો ડર નથી અને તે કહે છે કે તે ભવિષ્યની ચિંતાને હસી કાઢે છે. એની પાસે બધું આયોજન કરેલું છે. 21મી કલમ કે 20મી કલમ, તે ગરીબોને ઉદારતા એ આપે છે, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને મદદ કરે છે. આટલું બધું કામ કરે છે, મહેનત કરે છે, પણ જ્યારે એની આવક થાય છે ત્યારે જે ગરીબ વ્યક્તિઓ છે એને તે યાદ કરે છે કે આની પાસે આજે ખાવાનું નથી, આની પાસે નાતા આવી ગયા પણ આ કપડાં નથી, આની પાસે આ નથી, એ પોતે યાદ કરે છે. એ સદગુણી સ્ત્રી છે. આપણી પાસે તો કદાચ આપણા કુટુંબ કરતાં વધારે આવી ગયું હોય ને તો આપણે વિચાર કરીએ કે મારે બીજાને આપવું કે નહીં. જો પતિ એમ કહેતો હોય ને કે આપણે આપીએ તો પણ આપણે ના પડે. ઘણી પત્નીઓ એવી છે, ઘણી પત્નીઓ એવી છે કે મેં આટલી મહેનત કરીને તું બીજાને આપી દે. થાય છે એવું? થાય છે? થાય છે. ઘણી બધી પત્નીઓ એ આપવા દેતી નથી. પણ આ સદગુણી સ્ત્રી એક એવી છે કે જે પોતે મહેનત કરે છે અને જેની પાસે નથી તેની નોંધ રાખે છે, દરિદ્રીઓને આપે છે. માટે આજે આપણે શીખવાનું છે કે દરિદ્રીઓનું જવાબદારી પણ આપણી છે. 21મી કલમ, તેને પોતાના કુટુંબ વિશે હિમનું ભય નથી, કેમ કે તેના આખા કુટુંબે ઊનના કિરમજી વસ્ત્ર પહેર્યા છે. તે પોતાને વાસ્તે બુટ્ટાદાર તકિયા બનાવે છે, તેના વસ્ત્ર બારીક શણના તથા જાંબુડા રંગના છે. તેનો ધણી દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે. પોતાના કુટુંબ વિશે એને કોઈ ચિંતા નથી કે મારા બાળકોના કપડાં ક્યાંથી આવશે કે આ ક્યાંથી આવશે, એને કોઈ ચિંતા નથી, કારણ કે પોતાની રીતે બધું વ્યવસ્થિત કરીને એ ગોઠવી રાખે છે કે આટલા પૈસા આવ્યા છે તો હવે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. આપણી પાસે પૈસા આવી જાય તો શું કરીએ? એક મંગળસૂત્ર લઈશ, વીંટી લઈશ, પગમાં સાંકળા નથી સાંકળા લઈશ. થાય છે આવું? ઘણી બધી પત્નીઓને મેં જોઈ છે કે પૈસા ભેગા થાય ને, થોડા ભેગા કરે. કેમ કે મારી પાસે સોનાનું કોઈ વસ્તુ નથી તો મારે લેવાનું છે. કરો છો આવું? કેમ જોઈએ છે મને ખબર? કારણ કે બીજા વ્યક્તિના ગળામાં મેં પહેરેલું જોયું છે એટલે મને જોઈએ છે. લગ્નમાં ગઈ હતી ને પેલી વ્યક્તિના હાથમાં સોનાની બંગડી હતી, પેલી વ્યક્તિના ગળામાં સોનાનું મંગળસૂત્ર હતું અને પગમાં મોટા સાંકળા પહેરેલા હતા ને મારી પાસે કશું નથી. માટે થોડા મને પણ ભેગા કરવા દો અને મારે લેવું છે, એ મારી અપેક્ષા છે. પછી દરિદ્રીની વાત આપણા મગજમાં આવતી નથી. મારા ઘરમાં શાની ખોટ છે એ વાત મગજમાં આવતી નથી. કોઈને સાડી પહેરવાનો શોખ હોય ને તો થોડા ભેગા કરે. ત્યારે એ વાત આપણે યાદ કરતા નથી કે હું જે પહેરું છું એ મારા પતિને ગમશે કે નહીં, એ વસ્તુ યાદ કરતા નથી.
મારા ઘરમાં શાની ખોટ છે એ વસ્તુ પણ યાદ આવતી નથી. આ તો મારી ઈચ્છા મારે પૂરી કરવી છે, કારણ કે મારે સામેવાળા માણસને બતાવવાનું છે કે મારી પાસે પણ છે. આ બાબત આપણે શીખવાની જરૂર છે. મારી પાસે જ્યારે આવી જાય ત્યારે મારે બીજાનો વિચાર કરવાનો છે. અને આ જે સદ્ગુણી સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે કે પોતાના કુટુંબ વિશે હિમનું ભય નથી, પોતાના કુટુંબની કાળજી રાખે છે અને આયોજન કરે છે કે આ બાબતમાંથી આ થશે, આ બાબતમાંથી આ થશે. એ સ્વાર્થી નથી, પોતાના માટે એકલીને માટે એ કરતી નથી. અને ત્યાર પછી લખે છે કે 23મી કલમ, તેનો ધણી દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે. આગેવાનોમાં પ્રખ્યાત છે. અને વચન એમ કહે છે કે તેનો ધણી પણ તેની પ્રશંસા કરે છે. તેનો ધણી તેની પ્રશંસા કરે છે. પોતાના પતિના મોઢે પ્રશંસા સાંભળવી ગમે ખરી? કદાચ આપણા સમાજમાં આપણે એવા માહોલમાં જીવીએ છીએ, કદાચ આપણને નથી ગમતું, પણ અંદર અંદર સ્ત્રીને એક એવી ઈચ્છા હોય કે મારો પતિ પણ મારી વખાણ કરે. હોય છે એવી ઈચ્છા, અંદર અંદર ઈચ્છા હોય છે. ને એ દરેક વ્યક્તિને એવું હોય છે કે કોઈક મને પ્રોત્સાહન આપવા, હું આટલું કામ કરું છું તો કોઈક મને પ્રોત્સાહન આપે. પણ જ્યારે આપણે ખરેખર કરીએ છીએ ત્યારે સામેવાળી વ્યક્તિ એ આપણને પ્રોત્સાહન આપે છે. કદાચ સામેવાળી વ્યક્તિને સમજ નથી પ્રોત્સાહન આપવાની, કદાચ સામેવાળી વ્યક્તિને એમ ખબર નથી પડતી કે મારી પત્નીને મારે પ્રોત્સાહન આપવાનું છે, બે સારા શબ્દો કહેવાના છે, એમ નથી ખબર પડતી, તો પ્રભુ તો છે. હાલેલુયા. પ્રભુ આપણને ક્યારે મૂકી દેતો. કદાચ સામાજિક સ્થિતિ એવી છે, કુટુંબની સ્થિતિ એવી છે કે પતિ બે શબ્દો બોલી શકતો નથી. એનો મતલબ એવો નથી કે પ્રભુએ આંખો બંધ કરી લીધી છે. પ્રભુ જુએ. કારણ કે એક મંડળીને પત્રમાં લખતા પ્રભુ કહે છે કે તારા કામ, તારો શ્રમ હું જાણું છું. પ્રભુ બધું જ જાણે છે. અને સ્ત્રીમાં એક એવી બાબત છે કે વધારે અપેક્ષા રાખે. હું આટલું કરું ને તો પ્રશંસા આટલી બધી પ્રશંસા થવી જોઈએ. એ સ્ત્રીનો સ્વભાવ છે. મેં આટલું કર્યું હોય તો મારી ખૂબ બધી પ્રશંસા થવી જોઈએ, સ્ત્રીનો સ્વભાવ છે. પણ વચન પ્રમાણે આપણે ખરા દિલથી કરીએ અને અપેક્ષા ઓછી રાખીશું તો અને તો જ આપણે સફળ થઈશું. 27મી કલમ ખૂબ મહત્વની છે. તે પોતાના ઘરના માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે. મારા ઘરમાં જેટલા વ્યક્તિઓ રહે છે એની ચાલચલણની બરાબર તપાસ રાખે છે. મારો છોકરો ક્યાં જાય છે, શું કરે છે, કેવા દોસ્તોની સાથે ફરે છે, મોબાઈલમાં શું જુએ છે, બધું જ બરાબર એ તપાસ રાખે છે, કાળજી રાખે છે. એનો મતલબ એવો નથી કે જાસૂસી કરે છે, પણ એ કાળજી રાખે છે. અને જો એને એવી કંઈક બાબતની ખબર પડે તો એને શિખામણ આપે છે અથવા એને માટે પ્રાર્થના કરે છે. અને એવી એની પાસે જ્ઞાનની વાતો છે, એવી એની પાસે સમજણની વાત છે કે બાળકને કઈ રીતે મનાવવું એ પણ એને આવડે છે. હું ટીચર છું અને ઘણા બધા વિદ્યાર્થીઓ અમારા દાહોદ વિસ્તારમાં એવા હોય છે કે સ્કૂલમાં આવે નહીં તો ઘરે લેવા જવું પડે. અમે ઘરે લેવા જઈએ તો મા બાપ જવાબ આપે કે બેન અમને છોકરા માનતા, બાળકો અમને માનતા, સાંભળતા જ નથી, અમારું સાંભળતા નથી. તો હું એમને કહું કે તમે તો મા બાપ છો, તમારું નથી સાંભળતા તો શિક્ષકનું કેવી રીતે સાંભળે? આ બાબત આપણે પણ યાદ રાખવાની જરૂર છે કે જો બાળક મારું નથી સાંભળતું તો બીજાનું સાંભળવાનું નથી. એટલે મારો ને બાળકનો સંબંધ એટલો આત્મીય હોવો જોઈએ કે હું કહું છું એ મારા બાળકને ખબર પડવી જોઈએ. એને ખબર પડવી જોઈએ કે મારી મમ્મી મને પ્રેમ કરે છે, મારી મમ્મી મને સમજે છે.
હું જે વિચારું છું, હું જે બોલું છું, હું જે કરું છું, મારી મમ્મી મને સમજે છે. કદાચ મારી મમ્મી મને 2 શબ્દ કહે તો પણ મારે સાંભળવાના છે. એ સમજણ કોને હોવી જોઈએ? બાળકને હોવી જોઈએ. પણ કોના દ્વારા હોવી જોઈએ? મારા દ્વારા જ. એ જવાબદારી પણ મારી જ છે. જો બાળક મને સમજી શકતું નથી તો એ જવાબદારી મારી છે. કારણ કે નાનપણથી મેં એને મોટું કર્યું છે. મેં કંઈક એવું વર્તન કર્યું છે કે જેને લીધે બાળક સમજી શકતું નથી. અને એ બાબત આપણે સમજવાની જરૂર છે. ઘણી બધી મમ્મીઓ બાળકને બસ મારવામાં જ માને છે. કશું થાય એટલે મારવાનું. અને ધીરે ધીરે માર ખાતું બાળક એકદમ જડ બની જાય. એક દિવસ એવો આવશે કે એક શબ્દ પણ સાંભળવાનો નથી. અને માટે વચન જ્યારે આપણને શીખવે છે ત્યારે પોતાના ઘરના તમામ સભ્યોની ચાલચલણની શું કરે છે? તપાસ રાખે છે. અને એ લોકોને કઈ રીતે સમજાવવા, શું કરવું, એ બધી જ બાબતો એક સદગુણી સ્ત્રી એ જાણે છે. 28મી કલમ, તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ દે છે અને તેનો ધણી પણ તેના વખાણ કરીને કહે છે કે સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે. તેનો ધણી તેની પ્રશંસા કરે છે. લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. હાલેલુયા. સુંદરતાની પાછળ કેટલો સમય વેડફી નાખીએ છીએ આપણને ખબર નથી. કેવા કપડાં લઈશું, શું કરીશું, કદાચ અમુક વખતે આપણને ખબર હોતી નથી. પણ સૌંદર્ય કરતાં ઈશ્વરનો ડર રાખવો એ વધારે મહત્વનું છે. એનો મતલબ એવો નથી કે વાઘરી જેવા થઈને ફરવાનું. અમુક લોકો એમ સમજે છે આપણે ઈશ્વરના બાળકો છે, વ્યવસ્થિત આપણે રહેવું. પણ એનો મતલબ એવો પણ નથી કે જરૂર કરતાં વધારે આપણે ખર્ચ કરીને આપણા કુટુંબ તરફ આપણે ધ્યાન ન આપીએ. ઈશ્વરનું ભય, યહોવાનું ભય. જો યહોવાનું ભય રાખીશું તો પ્રત્યેક સ્થળે આપણે શું કરીશું? વખાણ પામીશું. આ બધી જ વાતો આપણે જોઈ અને સાંભળી અને વાંચી એનો સાર એક જ છે કે જો હું આ બધું કરવા માંગુ છું, સદગુણી સ્ત્રી બનવા માંગુ છું, તો મારે શું કરવાનું છે? ઈશ્વરનો ભય રાખવાનું છે. નીતિવચન કહે છે કે યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. કોઈ વસ્તુ મને નથી આવડતી, મને મારા બાળકને પ્રેમ કરતા નથી આવડતું, મને એમ લાગે છે કે હું મારા પતિને સમજી શકતી નથી, મને આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી નથી આવડતું, એ મારે શીખવું છે, તો ઈશ્વરનો ડર રાખતા શીખે. પ્રભુ બધું શીખવાડી દેશે. કોઈ માણસ પરફેક્ટ નથી. મને ખબર છે કે હું મારા જીવનમાં કેટલી બધી બાબતો શીખી છું જે મારામાં પહેલાં નથી, પણ પ્રભુએ મને શીખવાડ્યું છે કે તારે આમ કરવું, તારે આમ કરવું, તારે આમ કરવાનું છે. અને પ્રભુ મને એ કરતાં શીખવાડશે. આપણે પરફેક્ટ નથી, આપણે સંપૂર્ણ નથી, પણ કોઈક નવી બાબત આપણે શીખવા માંગીએ છીએ, આપણા જીવનમાં ઉતારવા માંગીએ છીએ, વચન પ્રમાણે ચાલવા માંગીએ છીએ. તો કોનો ડર રાખવાનો છે? યહોવાનો. કોઈ મને પ્રતિફળ આપે કે નહીં આપે, કોઈ મારા વખાણ કરશે કે નહીં કરશે, પણ પ્રભુને ગમે છે અને મારે કરવું જરૂરી છે, કારણ કે ઈશ્વરની નજરમાં સારું છે, માટે મારે કરવાનું છે. એને કહેવાય ઈશ્વરનો ડર. એને કહેવાય ઈશ્વરનો, પ્રભુનો ડર. એટલે એ કે એની નજરમાં જે યોગ્ય છે અને જે સારું છે તે કરવું. નીતિવચનમાં એ લખવામાં આવ્યું છે. એક વચન આજે સવારે જ વાંચતી હતી અને મને એ રેફરન્સ યાદ નથી, પણ નીતિવચનમાં લખવામાં આવ્યું છે કે કોઈક એવી મૂંઝવણમાં મુકાઈ જઈએ કે આપણને કોઈ રસ્તો ના દેખાય, કે જીવનનો માર્ગ આપણને ખબર ના પડે, તો ઈશ્વરનો ભય રાખ, તને માર્ગ ખબર પડી જશે. હાલેલુયા. આ બધા જ વચનો આપણે સાંભળ્યા. જો આપણને એવી કશી જ ખબર પડતી નહીં હોય કે આપણે શરૂઆત ક્યાંથી કરવાની, તો ઈશ્વરનું ભય રાખીએ.
પ્રભુને કહીએ કે પ્રભુ તું મને શીખ. જ્યારે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું ત્યારે મને ખબર નહોતી કે મારે સેવા કઈ રીતે કરવાની અને પ્રભુ મને કઈ રીતે વાપરશે, કશી જ ખબર પડી નહીં. મેં ફક્ત એટલી જ પ્રાર્થના કરી કે પ્રભુ મને કશી ખબર નથી, તું મારા માટે માર્ગ ખોલજે. અને ઈશ્વરે એ વ્યવસ્થા કરી. એમની સંસ્થામાં હું ગઈ, ત્યાં થોડું ઘણું શીખી અને પછી લગ્ન કર્યા અને ધીરે 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 ઈશ્વર મને ખૂબ શીખવાડ્યું અને અત્યાર સુધી પ્રભુ મને શીખવતા જ આવ્યા છે અને હજી હું શીખું છું. આત્મિક જીવન એક એવી બાબત છે કે જે મરણ પામતા સુધી આપણે શીખતા જ જવાનું છે, આપણે પરિપૂર્ણ થતા જવાનું છે. હાલેલુયા. આપણે ઈશ્વર જેવા બનતા જવાનું છે. આપણે પરફેક્ટ નથી, પણ પ્રભુ જેમ જેમ આપણે ઈશ્વરની વર્ષો વીતતા જાય આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામતા જવાનું છે, આગળ ને આગળ વધતા જવાનું છે. અને જ્યારે આત્મિક જીવનમાં આપણે વૃદ્ધિ પામવા માંગીએ છીએ ત્યારે મારું કૌટુંબિક જીવન ખૂબ મહત્ત્વનું છે. અમારી આજુબાજુની બધી પરિસ્થિતિ મારા આત્મિક જીવનને અસર કરે છે. માટે યાદ રાખવાનું છે કે ઈશ્વરનું સામર્થ્ય મારામાં છે. હાલેલુયા. હાલેલુયા. સૌથી પહેલી બાબત આજે આપણે શીખ્યા કે આપણે નબળા. બીજી બાબત આપણે કોણ છે? સહાયકાર. કોણ છે? ત્રીજી બાબત આપણે કોણ છે? એક સદગુણી સ્ત્રી છે. 3 બાબતો આપણે આપણા જીવનમાં યાદ રાખવાની છે. અને જે સમયે આપણને એમ લાગે કે આ બધી બાબતો હું કરી શકતી નથી તે સમયે આપણે ઈશ્વરને સોંપી દેવું છે, પ્રભુ તું મને શીખવાનું.